નમસ્કાર દોસ્તો, સરકારી માહિતી કેન્દ્રમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, જીપીએસએસબી દ્વારા એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલની ભરતી બહાર પડી છે તેના વિશે આપણે આજ વાત કરીશું. મિત્રો, આ ભરતીની અંદર એક સારા પગારવાળી અને સારા હોદ્દાવાળી જે ભરતી છે તેની આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. આ વિડીયોની અંદર આ ભરતી માટે કેટલી જગ્યા છે, કેટેગરી વાઇઝ કેટલી જગ્યા છે, કેટલી લાયકાત હોય તો તમે અરજીમાં ફોર્મ ભરી શકો, વય મર્યાદા કેટલી છે, અરજી ફી કેટલી છે, આની પસંદગી પ્રક્રિયા શું છે, અરજી કેવી રીતે કરવી, મહત્વની તારીખો અને અન્ય સૂચનો વિશે વાત કરીશું. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને જો આ ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ ચેનલ ઉપર તમને જુદી જુદી સરકારી ભરતી અને જુદી જુદી સરકારી યોજનાની માહિતી નિયમિત મળતી રહેશે. મિત્રો, આજે આપણે વાત કરીશું એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરિંગ ઇલેક્ટ્રિકલની જે 2026ની ભરતી આવી છે તેની આપણે વાત કરીશું. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ એટલે જેને આપણે ટૂંકમાં જીપીએસએસબી કહીએ છીએ તે બોર્ડ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. કુલ 200 જગ્યાઓ ઉપર ભરતી છે. એક ટેકનિકલ ફિલ્ડમાં 200 જગ્યાની ભરતી એટલે એક સારી જગ્યાઓ કહેવાય. એનો આકર્ષક પગાર 49,600 પ્રતિ માસ છે, જે પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગારથી ચૂકવવામાં આવે છે અને 5 વર્ષ પછી તમારી લાંબા ગાળાની નિમણૂક કરી તમને સારો એવો પગાર આપવામાં આવતો હોય છે. મિત્રો, આપણે કેટેગરી વાઇઝ જગ્યાની વાત કરીએ તો જનરલ એટલે કે જે જનરલ છે તેમાં કુલ 141 જગ્યા છે, જ્યારે એસસીબીસીની 39 જગ્યા છે, એસટીની 20 જગ્યા છે અને ઈડબ્લ્યુએસ કે એસટી માટે આ ભરતીમાં કોઈ જગ્યા નથી. એટલે જો તમે ઈડબ્લ્યુએસમાં આવતા હોય કે એસસીમાં આવતા હોય તો તમે જાતિગત આમાં ફોર્મ નહીં ભરી શકો, પરંતુ તમે જનરલમાં ફોર્મ ભરી શકો છો. મહિલાની વાત કરીએ, મહિલા અનામતની, તો ટોટલ 41 જગ્યાઓ જે તે કેટેગરીમાં કુલ 41 જગ્યા મહિલા માટે છે અને 28 જગ્યા દિવ્યાંગો માટે છે. પીડબ્લ્યુડી જે ઉમેદવારો આવતા હોય એમની માટે ટોટલ 28 જગ્યા આ ભરતીની અંદર સામેલ છે. આ ભરતીની અંદર લાયકાતની વાત કરીએ તો તેના મુખ્ય 3 આધારસ્તંભો છે. એ જો તમે ધરાવતા હોય તો તમે આમાં અરજી કરી શકો છો. જો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્યતા પ્રાપ્ત ટેકનિકલ એક્ઝામિનેશન બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ નહીં, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાંથી જો તમે ડિપ્લોમા કરેલું હોય તો તમે આની અંદર ફોર્મ ભરી શકો છો. તમારી પાસે કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ, એટલે કે ગુજરાત સિવિલ સર્વિસ રૂલ્સ 1967 મુજબ તમારી પાસે કમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન હોવું પડે. ભાષાકીય જ્ઞાનની વાત કરીએ તો ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ આ 3 ભાષાનું તમને જ્ઞાન હોવું જોઈએ. હવે મિત્રો, વય મર્યાદાની અને છૂટછાટની વાત કરીએ તો આ અરજીમાં ફોર્મ ભરવા માટે મિનિમમ 18 વર્ષ અને મહત્તમ 33 વર્ષના ઉમેદવાર અરજી કરી શકે છે. પરંતુ એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ આ જે જાતિના ઉમેદવારો હોય તેમને અમુક છૂટછાટ આપવામાં આવે છે. તેની વાત કરીએ તો મિત્રો, પુરુષ ઉમેદવાર હોય પરંતુ જનરલ કેટેગરીનો હોય તો તેને કોઈ છૂટછાટ આપવામાં આવતી નથી, એટલે તે 33 વર્ષ સુધી જ અરજી કરી શકશે. પરંતુ એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ આ કેટેગરીના ઉમેદવારને 5 વર્ષની છૂટ આપવામાં આવે છે, એટલે 33 ને 5 38 વર્ષની ઉંમર સુધી તે ઉમેદવાર અરજી કરી શકે છે. જો મહિલા ઉમેદવારની વાત કરીએ તો જો જનરલ કેટેગરીની મહિલા હોય તો તેને 5 વર્ષની છૂટ આપવામાં આવે છે, પરંતુ એસસી, એસટી, એસસીબીસી અને ઈડબ્લ્યુએસની જે મહિલા હોય તેમને 10 વર્ષની છૂટ આપવામાં આવે છે. એટલે કે 33 અને 10 43 વર્ષની ઉંમર સુધી એસસી, એસટી, એસસીબીસી અને ઈડબ્લ્યુએસની મહિલા આમાં ફોર્મ ભરી શકે છે, પરંતુ કોઈ પણ સંજોગોમાં 45 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ. હવે આપણે પીડબ્લ્યુડી દિવ્યાંગ ઉમેદવારની વાત કરીએ તો દિવ્યાંગ ઉમેદવારને પણ 10 વર્ષની છૂટછાટ મળે છે. માજી સૈનિક એટલે કે આર્મી, નેવી કે એરફોર્સમાંથી જે નોકરી કરીને નિવૃત્ત થયેલા હોય અને તે ઉમેદવાર આમાં અરજી કરવા માંગતા હોય તો તેમને બજાવેલી સેવા જે ટોટલ 15 વર્ષ 20 વર્ષ જે નોકરી કરી હોય એ નોકરી એમની ઉંમરમાંથી બાદ કરવામાં આવે છે. ઉપરાંત 3 વર્ષની છૂટછાટ અને તે પણ જો 45 વર્ષથી અંદર આવતી હોય તો તે ઉમેદવાર પણ આમાં અરજી કરી શકે છે. હવે મિત્રો, અરજી ફીની વાત કરીએ તો જે જનરલ કેટેગરીના ઉમેદવાર આવતા હોય એમને 100 રૂપિયા અરજી ફી પ્લસ બેંક ચાર્જીસ ચૂકવવાના રહેશે. અરજી ફી ફરજિયાત ઓનલાઈન મોડમાં જ ચૂકવવાની રહેશે. પરંતુ જે એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ, દિવ્યાંગ, પીડબ્લ્યુડી અને માજી સૈનિકોએ આ ભરતીમાં અરજી કરવા માટે
કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની રહેતી નથી, એટલે કે તેમને આ મુક્તિ આપવામાં આવે છે ફીમાંથી. મિત્રો, હવે પસંદગી પ્રક્રિયાની વાત કરીએ અને પરીક્ષાના માળખાની વાત કરીએ તો પરીક્ષા પદ્ધતિ સ્પર્ધાત્મક પરીક્ષા CBRT અથવા OMR પદ્ધતિથી લેવામાં આવશે. એટલે કે હજી કન્ફર્મ નથી કીધું બોર્ડે કે CBRT પદ્ધતિથી લેવામાં આવશે કે OMR પદ્ધતિથી લેવામાં આવશે. કુલ 200 ગુણનું પેપર રહેશે, જેમાં ટેકનિકલ વિષયો, સામાન્ય જ્ઞાન અને વ્યાકરણ જેવા વિષયોને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે. 3 કલાકનો સમય રહેશે. 200 ગુણના પ્રશ્નમાં 3 કલાકનો સમય રહેશે અને પરીક્ષા પેપરની ભાષા અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં રહેશે. નેગેટિવ માર્કિંગની વાત કરીએ તો તમારો એક પ્રશ્ન ખોટો પડે તો 0.25 તરીકે નેગેટિવ ગુણ કાપવામાં આવશે. હવે મિત્રો, ફાઇનલ આપણે આની અરજી કેવી રીતે કરવી તેના તબક્કાની વાત કરીએ તો સૌપ્રથમ તમે જે ઓફિશિયલ પોર્ટલ છે ojas.gujarat.gov.in આ વેબસાઇટ ઉપર જઈ અને રજીસ્ટ્રેશન કરવાનું અને તમારી વિગતો ભરવાની. પછી તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના. જે ડોક્યુમેન્ટ માંગ્યા હોય એ માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના. તમારું ફોર્મ સબમિટ કરવાનું, ફોર્મને કન્ફર્મ કરવાનું અને તમારી ઓનલાઈન જો ફી ભરવાની થતી હોય, એટલે કે તમે જનરલ કેટેગરીમાં આવતા હોય તો તમારે ફી પણ ઓનલાઈન ભરી દેવાની અને તેની બધી પ્રિન્ટ તમારે કાઢી લેવાની અને તે પ્રિન્ટને સાચવીને રાખવાની, કેમ કે જ્યારે કોલ લેટર કાઢવાનો થશે પરીક્ષા માટે ત્યારે તમારે પ્રિન્ટની જરૂર પડશે. મિત્રો, ભરતી પ્રક્રિયાની વાત કરીએ અને મહત્વની તારીખોની વાત કરીએ તો 11 એપ્રિલ 2026ના રોજથી આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરાવાનું શરૂ થઈ ગયેલું છે. તો જે ઉમેદવારોએ ફોર્મ ભરવાના હોય તેઓએ વહેલી તકે ફોર્મ ભરી દેવા. 2 મે 2026ના રોજ રાત્રિના 23:59 સુધી તમે તમારું ફોર્મ ભરી શકો છો અને પરીક્ષાની તારીખ ટૂંક સમયમાં બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવશે. હવે જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 2 મે છે અને તેની ઓનલાઈન પેમેન્ટ કરવાની પણ તારીખ 2 મે છે. ઘણીવાર પહેલાં એવું થતું હતું કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોય એના પછી 2 દિવસ ઓનલાઈન ફી ભરવા માટે આપતા હતા, પરંતુ હવે એવું નથી. જે દિવસ ફોર્મ ભરવાનો છેલ્લો છે તમારી ફી ભરવાનો પણ તે જ દિવસ છેલ્લો છે. માટે ફોર્મ ભરી અને જો તમારે ફી ભરવાની થતી હોય તો તરત ફી ભરી દેવી. મિત્રો, અંતિમ ચેકલિસ્ટની વાત કરીએ તો ખાસ કરીને 2 મે પહેલાં તમારું ઓજસ ઉપર ફોર્મ ભરી દેવું. તમામ શૈક્ષણિક લાયકાત અને જાતિના પ્રમાણપત્રો તૈયાર રાખવા, કેમ કે ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના થાય, એમાંથી માહિતી નાખવાની થાય. અને પરીક્ષાની તૈયારી માટે ખાસ ટેકનિકલ વિષય અને સામાન્ય જ્ઞાન અને વ્યાકરણનો અભ્યાસ ચાલુ કરી દેવો. બીજી વાર ઓનલાઈન અરજી કરવા માટે તમારે ojas.gujarat.gov.in ઉપર જવું અને મિત્રો, સત્તાવાર અપડેટ્સ અને નોટિફિકેશનની માહિતી માટે સરકારી માહિતી કેન્દ્રને ફોલો કરજો. અહીંયાથી તમને તમામ માહિતી મળી જશે. મિત્રો, જો આ માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ મિત્રો તમારી તૈયારી કરતા સાથી મિત્રો હોય, તમારા સગાવાલા હોય, તેમને આ વિડીયો શેર કરી દેજો. ધન્યવાદ.